નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું આસપાસ પર્યાવરણ સ્વાધ્યાય પોથી ધોરણ 5 અને ભાગ નંબર 2 તથા પાઠ નંબર છે 23। તો મિત્રો, ગયા વિડીયોમાં જ્યાં સુધી આપણે અભ્યાસ કર્યો હતો ત્યાંથી આગળ અભ્યાસ કરીશું। તો આગળ છે, ગુજરાતના કયા જિલ્લાઓમાં સૌથી ઓછો વરસાદ પડે છે? તો ગુજરાતના કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા જિલ્લાઓમાં સૌથી ઓછો વરસાદ પડે છે। પછી છે, ગુજરાતની મુખ્ય 3 નદીઓ કઈ કઈ છે? તો નર્મદા, તાપી અને મહી નદી ગુજરાતની મુખ્ય નદીઓ છે। પછી છે, ગુજરાતમાં સિંહ ક્યાં જોવા મળે છે? તો ગુજરાતમાં સિંહ માત્ર સાસણગીરના જંગલોમાં જોવા મળે છે। પછી ઘુડખર તરીકે ઓળખાતા જંગલી ગધેડા ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો ઘુડખર તરીકે ઓળખાતા જંગલી ગધેડા ગુજરાતમાં કચ્છના નાના રણમાં જોવા મળે છે। પછી ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો કંડલા બંદર ગુજરાતનું સૌથી મોટું બંદર છે। પછી ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ છે। પછી ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો, તો ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ છે। પછી છે, શ્વેત ક્રાંતિના પ્રણેતા કોને કહેવાય છે? તો શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર વર્ગીસ કુરિયનને કહેવામાં આવે છે। આગળનો પ્રશ્ન છે, કચ્છ જિલ્લામાં કયા ડુંગરો આવેલા છે? તો કચ્છ જિલ્લામાં કાળો ડુંગર, ધીણોધરનો ડુંગર અને લીલીયો ડુંગર આવેલો છે। પછીનો પ્રશ્ન છે, ગુજરાતમાં રોપવેની વ્યવસ્થા કરવામાં આવી હોય તેવા 3 સ્થળો જણાવો। તો ગુજરાતમાં પાવાગઢ, અંબાજી, સાપુતારા, ગિરનાર વગેરે સ્થળોએ રોપવેની વ્યવસ્થા કરવામાં આવી છે। આગળનો પ્રશ્ન છે, પ્રશ્નના ઉત્તર આપો। તો પહેલો પ્રશ્ન, ગુજરાતની જમીન સીમા એ કયા કયા રાજ્યો સાથે આવેલી છે? તો જવાબ છે, ગુજરાતની ઉત્તરે સીમા એ રાજસ્થાન, પૂર્વ સીમા એ મધ્યપ્રદેશ અને દક્ષિણ સીમા એ મહારાષ્ટ્ર આવેલું છે। પછી છે, ગુજરાતમાં વિકાસ પામેલા વિવિધ અભયારણ્યોની યાદી, ઉદ્યોગોની યાદી। તો પહેલું છે, સિમેન્ટ ઉદ્યોગ, રાસાયણિક ખાતર બનાવવાનો દવા ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, મીઠાનો ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, ચિનાઈ માટીનો ઉદ્યોગ, અકીક ઉદ્યોગ, ખનિજ તેલ, તેની પેદાશો, ખનિજો અને ખનિજોમાંથી ધાતુઓ મેળવતા ઉદ્યોગો વિકાસ પામ્યા છે। 3 નંબર છે, ગુજરાતમાં કયા કયા સરોવરો અને અખાત આવેલા છે? તો ગુજરાતમાં નળ સરોવર, નારાયણ સરોવર અને સરદાર સરોવર આવેલા છે। ગુજરાતમાં કચ્છનો અખાત અને ખંભાતનો અખાત આવેલા છે। પછીનો પ્રશ્ન છે, ગુજરાતની 10 નદીઓ અને 10 પર્વતોના નામ લખો। તો ગુજરાતમાં નર્મદા, તાપી અને મહી નદીઓ મોટી નદીઓ છે। ઉપરાંત સાબરમતી, બનાસ, ભાદર, શેત્રુંજી, ભોગાવો, મચ્છુ, ઘેલો, પૂર્ણા, વિશ્વામિત્રી જેવી અનેક નાની નદીઓ છે। ગુજરાતમાં ગિરનાર, ચોટીલા, શેત્રુંજી, આરાસર, સાપુતારા અને પાવાગઢ જેવા મોટા પર્વતો આવેલા છે। તે ઉપરાંત ધીણોધર ડુંગર, બરડો, ખોબરા, ગબ્બરનો ડુંગર, તારંગા, ઈડર, પાનનેરાનો ડુંગર, ભુજિયો, કાળો, લીલીયો, કંથકોટ વગેરેનો સમાવેશ થાય છે।